નમસ્કાર ખેડૂત મિત્રો. અત્યારના પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો જે લોકોને જીરું 35થી 40 દિવસથી ઉપર અથવા તેની આસપાસનું હોય એમને આ જે માવઠાની શક્યતાઓ બતાવે છે આ 2 દિવસ સુધી, અને વાદળછાયું વાતાવરણ છે, ઝાકળ પણ આવે છે, તો એની અંદર જીરાની અંદર 2 પ્રકારના રોગ આવવાની શક્યતા રહેલી છે. એક છે કાળિયા નામનો રોગ, જેને 35-40 દિવસથી લઈને 50-60 દિવસનું જીરું છે એમાં કાળિયા નામનો રોગ આવી શકે છે. અને જે લોકોને 75 દિવસની આસપાસનું જીરું છે અથવા તો પાક ઉપર આવી ગયેલું છે એવા લોકોને સફેદ છારા નામનો રોગ આવી શકે છે. તો આ બંને માટે ખાસ કરીને જે લોકોને કાળિયા નામનો રોગ આવવાની શક્યતા હોય એના માટે કૃષિ ક્રોપ સાયન્સની એજોક્સી ડી 20 ml લખી એક પંપમાં નાખીને છંટકાવ કરવો જોઈએ, અથવા તો ભોલા નામની દવા છે એનો 20 ml લખી છંટકાવ કરવાથી કાળિયાનો રોગ આવતો નથી, અથવા તો આવવામાં ટૂંકમાં આવી ગયો હોય તેને આગળ વધતો અટકાવે છે. જ્યારે સફેદ છારા નામની જે ફૂગ છે એના માટે એજોક્સી ટી નામની અથવા આઝાદ નામની બંને દવાઓ છે કે જે 25-30 ગ્રામ આઝાદ છે એ, અથવા તો એજોક્સી ટી છે એ 20-25 ml લખે એક પંપમાં નાખીને છંટકાવ કરવામાં આવે તો છારાને આગળ વધતો અટકાવે છે, અથવા તો આવવા દેતો નથી. તો આ રીતે ખેડૂત મિત્રો ખાસ પોતાના જીરાની કાળજી રાખે. સાથે સાથે જેને ધાણા છે અને દાણા પણ ચડી ગયેલા છે અથવા તો પાક ઉપર આવી ગયેલા છે એમાં પણ સફેદ છારાની શક્યતા રહેલી છે, તો એમાં પણ એજોક્સી ટી અથવા તો આઝાદનો ઉપયોગ કરી અને તમારા કિંમતી પાકને તમે બચાવી શકો છો. તો ખાસ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આવા ટાઈમે થોડું ધ્યાન રાખી અને શક્ય હોય તો આ બંને દવાઓનો વારાફરતી ઉપયોગ કરી અને તમારા પાકના સ્ટેજ મુજબ તમે તમારા પાકને બચાવી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો.